નમસ્કાર, હું પ્રવીણ. અત્યાર સુધી દુવા છંદ વાગી રહ્યા હતા અને આ દુવા છંદ અને વિરોધનો પડકાર કહો કે અવાજ કહો સોશિયલ મીડિયાથી હવે રસ્તા પર સુધી આવી ગયો છે. વાત અરવલ્લી ગિરિમાળાઓની છે, જેનો ઇતિહાસ આપણા પૂર્વજો કરતાં પણ જૂનો છે. આપણે ઘણી બધી રીતે સમજીએ કે જળ, જંગલ અને જમીનની વાતો જ્યારે ગ્લોબલ વોર્મિંગ પરની ચર્ચામાં વિશ્વના તમામ કહેવાતા દિગ્ગજ નેતાઓ ભેગા થાય ત્યારે બહુ સારી રીતે ટીપી વાંચીને કહેવાય. પણ જ્યારે જમીન પર તેની અમલવારીની વાત આવે અથવા તો પર્યાવરણ, જંગલ અને પાણી બચાવવાની વાત આવે અથવા તો આપણે કશું બાકી રાખ્યું નથી એને પ્રદૂષિત કરવામાં, એને ગમરોડી નાખવામાં, અને આ તો રોજે રોજનું છે. કયા જંગલમાં કેટલા વૃક્ષો કપાશે, કેટલી પહાડીઓ પર ખનન થશે, આ બધી જ વસ્તુઓ આવતી રહે. એટલા માટે સરકાર એક પેડ માં કે નામ થી માંડીને ઘણી બધી વસ્તુઓ ચલાવે છે. એનું કારણ એ છે કે ગ્રીન કવર વધે. એવું નહીં પછી બિલ્ડિંગો કબૂતરના માળાની જેમ ખડકાઈ જાય અને પછી ગેલેરીમાં એક સારો ઓક્સિજન પ્લાન્ટ અથવા તો તડકા વગર ઉછરે એવો પ્લાન્ટ રાખીને આપણે દંભ કરીએ કે ઓહો, આપણે તો પર્યાવરણની ખૂબ ચિંતા છે. અરવલ્લી 12 દિવસમાં બીજી વખત આ એપિસોડ કરવો પડી રહ્યો છે, કેમ કે જે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની જે કમિટી છે અરવલ્લી માટેની જે વ્યાખ્યા બદલી અને સુપ્રીમ કોર્ટમાંથી એ પાસ કરાવી લીધું. બાદમાં ચર્ચા ઉઠી કે તમે શું 100 મીટરથી નીચેને પહાડ જ નહીં ગણશો, એટલે કે ખનનને તમે શું લીલી ઝંડી આપી દીધી. એ અરવલ્લી જે 4 રાજ્યોમાંથી પસાર થાય છે, ગુજરાત પણ છે, ત્યાં પિકનિક કરતા અથવા તો ફોટો સેશન કરતા આપણે રીલો ચડાવીએ ત્યારે તો બહુ ગૌરવ થાય છે. પણ આ જ અરવલ્લી પર્વતમાળાઓમાં જ્યારે આજથી 7 વર્ષ પહેલા ઈડરિયા ગઢનો વધ થતો હતો, વધ એટલા માટે શબ્દનો ઉપયોગ કરવો પડે છે કેમ કે ધોળા દિવસે એ લીઝ ચાલી રહી હતી, જીએસટીબીએ કેમ્પેન ચલાવ્યું, ત્યાં ઈડર ગઢ બચાવો સમિતિ પણ મેદાને આવી અને ખનન અટક્યું. પણ શું સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણો અટકી ગઈ? દ્વારકામાં બોક્સાઇટ નીકળતું અટકી ગયું? ઓરસંગ નદીમાં રેતી નીકળતા અટકી ગઈ? કે પછી છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં તો સિંગરૌલી છે, જેમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી કે સરકારે અદાણીને 204 કરોડ રૂપિયામાં આખું જંગલ આપ્યું અને સરકારે 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો કોલસો માત્ર 204 કરોડમાં આપી દીધો. એનાથી પણ મોટી વાત એ છે કે 2672 હેક્ટર જમીન અને 6 લાખ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. આ સીધો આક્ષેપ માત્ર અઠવાડિયા પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં. હવે આ બધું જ થઈ રહ્યું છે, એમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પ્રકટ થાય છે. પ્રકટ નથી થતા, એક કાર્યક્રમમાં પ્રકટ થાય છે અને એને એક સવાલ પૂછાય છે કે અરવલ્લીનું શું છે. એમને કહ્યું કે આ તો સોશિયલ મીડિયાથી માંડી, યુટ્યુબ ચેનલોથી માંડી મીડિયા રૂમર્સ ફેલાવી રહ્યું છે. પણ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી આટલા દિવસો સુધી ક્યાં હતા? આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે શું સ્ટેટમેન્ટ આપવું પડે, એ પણ એમના રાજ્યમાં, રાજસ્થાનમાં, સીકરથી લઈને ઉદયપુરથી લઈને ભીલવાડાથી લઈને જયપુરથી લઈને બધી જ જગ્યાએ. અને સાથે જ સીકરમાં જે હર્ષ પર્વત છે તેની ઊંચાઈ 945 મીટર છે, ત્યાં પણ થયું. માઉન્ટ આબુથી 24 ડિસેમ્બરથી સંઘર્ષ યાત્રા શરૂ થશે, 1000 કિલોમીટરની 24 ડિસેમ્બરથી. તો અત્યાર સુધી બધા ઠૂઠવાથી ટાઢમાં શું પોઢી રહ્યા હતા? શું સરકાર સામે જળ, જંગલ અને જમીન બચાવવા માટે આંદોલન કરવું પડે? માત્ર એક પ્રાંત અધિકારી રેડ પાડે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો ખુલ્લેઆમ ચાલી રહ્યું છે બધું જ. ચેરના વૃક્ષ કેટલા કપાય છે અને આપણે દંભ કરીએ છીએ કે ના, કશું નહીં થાય. પહેલા તો ભૂપેન્દ્ર યાદવ જે કહી રહ્યા છે એને સીધી સ્પષ્ટતા એમ કરી કે અત્યારની દ્રષ્ટિએ જે કંઈ પણ ચાલી રહ્યું છે એ પાયા વિહોણું છે. અમે જમીનથી બેઝ ગણીએ છીએ. વર્ષોથી અમુક અરજીઓ ચાલી રહી છે, એ ધારાધોરણ નક્કી કરવા માટે ચાલી રહી છે કે અરવલ્લીમાં, અરવલ્લી પર્વતમાળાઓમાં ખનન અટકે અને 2 ટેકરીઓ વચ્ચે પણ ખનન નહીં થાય, એવું કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કહી રહ્યા છે. કદાચ એ સ્ટેટમેન્ટ આપતા પહેલા ઈડરિયા ગઢમાં જે ખનન થયું એ વિશે અવગત હોવા જોઈએ. ભૂતકાળમાં પ્રભારી પણ હતા ગુજરાતના. સવાલ કોઈ પર્યાવરણ મંત્રી કે કોઈ એક વ્યક્તિ પર નથી, પણ જે બની બેઠેલી સિસ્ટમ છે એના ઉપર છે.
ફેફસાના ડોક્ટર્સની માંગ વધી જશે. અને એક વરિષ્ઠ પત્રકાર છે, પોતાની અદાલત ધરાવે છે, એનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે દિલ્હી અરવલ્લીની પહાડીઓથી ત્રણે તરફથી ઘેરાયેલું છે, એટલે જે પ્રદૂષિત હવા અને પ્રદૂષણ બહાર નથી નીકળી શકતું. કદાચ દેશ અને વિદેશના વૈજ્ઞાનિકોએ પત્રકાર પાસેથી પણ થોડી માહિતી લેવી જોઈએ, જેથી દિલ્હીના પ્રદૂષણનો નિવેડો આવે. તો અરવલ્લી બચાવો આંદોલન જે છે એ સોશિયલ મીડિયાથી રસ્તા પર ઉતર્યું, પણ મૂળ મુદ્દો એ છે કે આ બેફામ ખનન કરતા માફિયાઓ શું અટકશે? કેમ કે છૂટખૂટો દોર હોય, બાકી તો શક્ય નથી. તેની સામે વાવીએ છે શું? માત્ર સમસ્યાઓ, બાકી દાતામાં પરિસ્થિતિ ઊભી ન થઈ હોય. ગુજરાતની જ વાત કરી લઈએ. કેટલા જિલ્લા છે? સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, છોટાઉદેપુરનું ઓરસંગ અને સાબરમતીના પટમાં તો ખનન માફિયાઓ ફાયરિંગ પણ કરી દે. 15-20 દિવસ પહેલાની ઘટના હશે, મહિનાની પહેલાની ઘટના હશે. તો છાવરે છે કોણ? એટલે આ બધી જ વસ્તુઓ માટે શું સરકાર સામે લોકોએ રસ્તા પર ઉતરવું પડશે? એવું તો છે નહીં કે બહારની દેશોની સરકાર કે કોઈ આવીને આ બધી વસ્તુ કરી એવું છે. તો સવાલ ગંભીર છે. અરવલ્લી પર સંકટ છે અને 100 મીટરથી નીચેની પહાડી ન ગણવી, બાકી તો ગુરુ શિખર સૌથી ઊંચું છે. અને 4 રાજ્યોમાંથી જ્યારે પસાર થાય છે, પર્યાવરણવિદ અથવા તો જે જંગલના જાણકાર છે એ માને છે એમને વાઘ દીપડા અથવા દીપડા કે વાઘ અહીંયા નથી પહોંચતા. એક કોરિડોર હોય છે, જેમ આપણે હાઈવેમાં એ રીતે પ્રાણીઓ માટે પણ કોરિડોર હોય. એ કોરિડોરમાં ક્યાંક કોરિડોર બ્રેક થયો તો પછી આપણે પ્રાણીઓ પણ ગુમાવી રહ્યા છીએ. તો ગંભીર ચર્ચા છે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. મહેશભાઈ પંડ્યા, ઓલવેઝ કોલ કરો એટલે હાજર હોય આ બાબતમાં, જો વિદેશ ના હોય તો. કારણ કે પર્યાવરણની ઘણી બધી કોન્ફરન્સમાં, કાર્યક્રમોમાં એ જતા હોય છે. એન્વાયરમેન્ટ એન્જિનિયર તરીકે આપણી સાથે જોડાશે. હિરેન પંચાલ છે, જે અરવલ્લીના જાણકાર એમ કહું કે ભૌમ્યા છે. તમે અરવલ્લીમાં કેટલી બધી જગ્યાઓ એવી છે જે સોશિયલ મીડિયા સેલ્ફી કે રીલથી દૂર છે, મતલબ કે ત્યાં હજી બહુ ઓછા લોકો પહોંચ્યા હશે, ત્યાં હિરેનભાઈ પહોંચે છે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું. મહેશભાઈ, સ્વાગત છે આપનું. મહેશભાઈ, આપથી જ શરૂઆત કરી. આપણે 12 દિવસમાં બીજી વખત મળી રહ્યા છે, અને બીજી વખત એ મળી રહ્યા છે કે જ્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કહી રહ્યા છે કે ચિંતા ન કરો, બધું જ ચાલી રહ્યું છે, એ પાયાવિહોણું છે, મતલબ કે કંઈ નહીં કપાય, ખનન તો 2 ટેકરીઓ વચ્ચે પણ નહીં થાય. પણ આપણે ખરેખર એ દંભભરી વાત કરી રહ્યા છીએ શું? અથવા તો 15, 20 કે 25 દિવસે પર્યાવરણ મંત્રી આવે છે આ મુદ્દે જવાબ આપવા માટે? પ્રેસ કોન્ફરન્સ તો બીજી હતી, સવાલ પૂછાઈ ગયો, ત્યારથી આ ચર્ચા છેડાઈ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રાજસ્થાનમાં મોટા ભાગે, અને મંત્રી પણ રાજસ્થાનથી આવે છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ જવાબને? તમે તો ઘણી વખત મળી ચૂક્યા છો પર્યાવરણ મંત્રીને. હા પ્રવીણભાઈ, મોટાભાગે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COPની મિટિંગ વિદેશમાં હોય ત્યારે જ મળાય છે. અહીંયા તો એમને ટાઈમ નથી હોતો, કારણ કે મંત્રાલય કરતાં એ પક્ષનું કામ વધારે કરતા હોય છે પ્રભારી તરીકે. પણ દેશની જનતાને એટલી ખબર પડી કે વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મંત્રી ભૂપેન્દ્ર યાદવ છે, એટલી તો ખબર પડી લોકોને. બાકી એ ખબર નથી હોતી કે મંત્રી કોણ છે. સવાલ એ થાય કે 20મી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે આ વર્ડિક્સ આપ્યા અને બરાબર 1 મહિનો અને 1 દિવસ થયો, અને ત્યારે એક બીજી પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછ્યો, એના ખુલાસામાં એમણે જવાબ આપ્યો. એમણે એમ કહ્યું કે ગેરમાર્ગે દોરે છે યુટ્યુબ ચેનલો, કેટલાક મીડિયા, એ બધું. તો પછી એ જવાબદારી મંત્રાલયની ખરી કે નહીં? આ કંઈ રાતોરાત તો થઈ નથી, અને શરૂથી જ આંદોલન શરૂ થયા હતા. તો પછી વન અને પર્યાવરણ મંત્રાલયે કાયદેસર સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટનું ગુજરાતી અને હિન્દીમાં અનુવાદ કરીને લોકો સુધી પહોંચાડવું પડે કે ગેરમાર્ગે ના દોરાવ, કાયદેસર. એટલે રાજ્ય પત્રિત કરીને, તમારે નોટિફિકેશન બહાર પાડીને તમે પત્રકાર પરિષદમાં કોઈ જવાબ આપીને કહી દો કે ના બોગસ આંદોલન છે, આવું નથી, અને તો બી ભૂલ છે. મેં કાલે એમને સાંભળ્યા, એમણે એમ કહ્યું જમીન તળથી 100 મીટર નથી માપવાના. એ તો બહુ જ ગંભીર વાત કરી એમણે. એમને કહ્યું 20 મીટર ઊંડું હોય તો ત્યાંથી કરવાના, તો 80 મીટર જ હાઈટ થઈ તમારી. આ તો ઊંધું થયું ઉલટાનું. મને એમ હતું કે એમ કહેશે, પણ આ તો એમ કહેશે કે જો પર્વત ઊંડો હોય તો 20 મીટર નીચેથી માપવાનું. તો એનો મતલબ એવો થયો કે જમીનથી તો 80 મીટર જ થયો પર્વત. 500 મીટરની વાત આવી, સુપ્રીમ કોર્ટે કહ્યું. એમ કે ના, એ તો ખોટી વાત છે, કે એવું નથી. તો 500 મીટરની વાત ક્યાંથી આવી? સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે 100 મીટર. ના, 100 મીટર તો હાઈટની વાત છે.
100 મીટર હાઈટની વાત છે. હા, 100 મીટરથી હા. નીચે ઓવરઓલ જે અત્યાર હા. સુધી પરસેપ્શન ચાલતું હતું અથવા જેના કારણે નિષ્ણાંતો જે ચિંતિત છે હા. કે જો 99 મીટર છે તો અમારે શું ગણવાનું એમ, કારણ કે લખાયેલું વંચાય ને સાહેબ. હા, એટલે ભૂપેન્દ્ર યાદવ તોટાનું એમ કીધું કે 80 મીટર જ થાય કે 20 મીટર નીચેથી મેં ગણવાના. અચ્છા. પણ એ વાત નથી ગણવાની, બીજી વાત કરી છે એમણે. 500 મીટરની વાત કરી. બે પર્વતોની વચ્ચે 500 મીટરનો ગેપ હોય અથવા ખીણ હોય તો કે ના એવું કશું નથી. તો 500 મીટર આવ્યા ક્યાંથી? આ ત્યાંથી જ આવ્યું છે કે ભાઈ આ એક પર્વત છે જે 100 મીટરથી ઉપરનો છે, એટલે પર્વત ગણ્યો તમે. એને અડીને બીજો પર્વતમાળા આવે છે, એ કદાચ ખીણ હોય જે 500 મીટરના અંતરે હોય અને પછી બીજો પર્વત શરૂ થતો હોય, અથવા તો એ જમીનનું તળ હોય અને પછી ચાલુ થતો હોય. એ જો 100 મીટરથી નીચે હોય તો એને પર્વત નહીં ગણવો, એટલે નોન ફોરેસ્ટમાં આવી જાય. આ વાત થઈ. હવે આટલું બહુ સ્પષ્ટ છે અને એમણે એમ કહ્યું 10% જ અસર થવાની છે. મારે એમ કહેવું છે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, સ્ટેટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એ આ ભૂપેન્દ્ર યાદવ સાહેબના મંત્રાલયની અંડરનું જ એક અંગ છે. અને એમણે અભ્યાસ કર્યો રાજસ્થાનમાં કે ભાઈ 12,000 જેટલા પર્વતો અમે માપ્યા, એમાં માત્ર 1,000 ને સમથિંગ પર્વતો એ જ 100 મીટરની હાઇટ ધરાવે છે. એટલે માત્ર 8.7% જ આ વ્યાખ્યા પ્રમાણે પર્વતો કહેવાય, બાકીના ના કહેવાય. એટલે જ્યારે ભૂપેન્દ્ર યાદવ ઊંધું બોલ્યા, એ કહે છે કે 10%માં જ ખનન થવાનું છે. હવે તમારો રિપોર્ટ એવું કહી રહ્યો છે કે ભાઈ 10% જ પર્વતો છે, બાકી 90% નથી, એટલે નોન ફોરેસ્ટ થઈ જાય. આ સુપ્રીમ કોર્ટ કહી રહી છે, બરાબર? એનું અર્થઘટન આવું થાય. તો સરકારે આટલા મોડા જાગ્યા, વહેલા જાગવાની જરૂર હતી અને એમણે રાજ્યપત્રિત કરીને જાહેરનામું બહાર પાડવું પડે કે આ સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો છે ને, અર્થઘટન આવું થાય હિન્દીમાં અને ગુજરાતીમાં. કારણ કે બધું ટેકનિકલ અને લીગલ ભાષા સમજતા નથી લોકો, તો ગુજરાતીમાં વર્નાક્યુલર લેંગ્વેજમાં અને હિન્દીમાં બહાર પાડવું પડે. પણ એવું નથી થયું. અને બીજું કે મને તો એ સમજણ નથી પડતી કે આમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા પરિવર્તન ક્યાંથી આવ્યું? આ અરવલ્લીનો પર્વત એક રક્ષક તરીકે છે, પ્રોટેક્ટર વોલ તરીકે છે. જ્યારે આ ભલામણ સમિતિએ સુપ્રીમ આગળ મૂક્યું ત્યારે એમ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા પરિવર્તનને ધ્યાનમાં લઈને અમે આ ભલામણો કરીએ છીએ. એટલે કદાચ ઉર્જા પરિવર્તન સમજ્યા, તમે સોલરમાં જવા માગો છો એટલે લિથિયમ ત્યાં છે એટલે ઉર્જા પરિવર્તન તો સમજ્યા, પણ આ રાષ્ટ્રીય સુરક્ષા ક્યાંથી આવી એ હજુ એ વણ ઉકલ્યો યજ્ઞ પ્રશ્ન છે. તો રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે હિરેનભાઈ, આ અરવલ્લી મુદ્દે જે કંઈ પણ થઈ રહ્યું છે, આપણે ઈડરિયો ગઢ જ્યારે બચાવવાની એ પણ આંદોલન છે, લોકોએ ઉતરવું પડ્યું ને રસ્તા પર, લોકોએ આંદોલન કરવું પડ્યું. એટલે જળ જંગલ જમીન બચાવવા માટે હવે સરકાર સામે લડવું પડે, અથવા તો હવે જ્યારે કેન્દ્રીય વન મંત્રી આવ્યા, પર્યાવરણ મંત્રી આવ્યા છે, એટલે આટલા મોડા જાગ્યા. ખરેખર અરાવલી છે શું અને અરાવલી માટે જે લોકો રસ્તા પર છે એ જાણે છે, કેમ કે અરાવલી વચ્ચે રહે છે. પેઢીઓથી આપણે અડીખમ પર્વતમાળા જોઈએ છે, આપણા પૂર્વજો પહેલાં અને હિમાલયથી પણ જૂની, અને એને આપણે બનેલી દિવાલ અને કુદરતી સંપદા, તેના માટે જે વ્યાખ્યા બદલાય, તો આ વ્યાખ્યાથી ફરક શું પડશે ગુજરાતથી લઈને દિલ્હી સુધી? પહેલા તો એ વાત કરીશ કે જે 20 તારીખે જે જજમેન્ટ આવ્યું છે એમાં ક્લિયર લખેલું છે કે જમીન સ્તરથી 100 મીટરની ઊંચાઈ ધરાવતા ડુંગરોને જ અરવલ્લીનો હિસ્સો ગણવામાં આવશે. મતલબ કે જે 100 મીટરની ઊંચાઈ નથી ધરાવતા એનું શું થશે? જે રિઝર્વ ફોરેસ્ટ છે એ કદાચ બચી જાય, બાકીના વન વિભાગની અંદર આવતા જંગલોનું શું થશે? પ્રાઇવેટ લેન્ડ હશે તો એનું શું થશે? એટલે કોઈ પણ પ્રકારની ક્લેરિફિકેશન આપી નથી. બરાબર છે. ઉત્તર ગુજરાત અમારું તો એવું માની શકીએ કે આખું ઉત્તર ગુજરાત અરવલ્લીના ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ઉપર નભે છે. આજે ઉત્તર ગુજરાતની અને મધ્ય ગુજરાતની મોટાભાગની નદીઓ અરાવલીમાંથી નીકળે છે. એની શું પરિસ્થિતિ થશે? આખી અરાવલીમાં તમે સર્વે કરો કે કેટલા ભાગમાં ટ્રાઇબલ લોકો રહે છે, એ લોકોનું શું થશે? એટલે આવા કેટલા પણ પેરામીટર્સ છે કે જેનું કોઈ ક્લેરિફિકેશન જ નથી. અને અત્યારે ફક્ત ને ફક્ત વિરોધ એ ડેફિનેશનનો જ છે કે તમે આવી ડેફિનેશન આપી કેમ? કારણ કે 100 મીટર આજે ગુજરાત, ઉત્તર ગુજરાતના ડુંગરોનો તમે સર્વે કરો ને તો હું એવું માનું છું કે ના બરાબર કોઈ ડુંગર 100 મીટરની ઊંચાઈ ધરાવે છે. તો શું આખું ઉત્તર ગુજરાત મતલબ કે કાયદાકીય રક્ષણ ગુમાવશે? તો કેમ આવી ડેફિનેશન અપાઈ છે? આ તો જે મહેશભાઈ વાત કરી કે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ, લોકો સુધી એન્ડ ઓફ ધ ડે દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ કે કેવા શું માંગે છે સરકાર. એની ઘટના એવી હતી કે 2023માં એક હરિયાણામાં ડીએસપી નું મર્ડર થયેલું માઇનિંગ માફિયા દ્વારા.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નવી માઇનિંગ લીઝ મંજૂર કરવા પર પ્રતિબંધ કરેલો અને પર્યાવરણ મંત્રાલયને એવી આદેશ કરેલો કે એક કમિટી ગઠિત કરી અને તમે ચારે રાજ્યોની એક કોમન પરિભાષા નક્કી કરો કે અરાવલીમાં માઇનિંગ માટે મંજૂરી આપવી તો કેવી રીતે આપવી. અને અત્યારે આ પરિભાષા નક્કી થઈ, હવે એનું નેક્સ્ટ સ્ટેપ છે કે એનું મેપિંગ નક્કી કરવું કે માઇનિંગ ક્યાં થઈ શકે એનું મેપિંગ. અત્યારે માઇનિંગમાં નથી આપી દીધી બધી, પણ એનું મેપિંગ હવે થશે. મતલબ કે પહેલા હાથકડા તો કપાઈ ગયા ને. અત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ કે રાજસ્થાનની વાત કરીએ તો અત્યારે આ એક પરિભાષા આવી ગઈ, જો એનો કોઈ વિરોધ ન કરે તો નેક્સ્ટ સ્ટેપ તો પછી અસહ્ય છે. અને એના અગાઉનું સ્ટેપ પણ તમને કહું તો જાલોરમાં જે કચ્છથી લઈને ઇનલેન્ડ પોર્ટ બની રહ્યું છે એ પણ મુખ્યત્વે માઇનિંગના મતલબ કે ગ્રેનાઇટ અને માર્બલ ટ્રાન્સપોર્ટ કરવા માટે જ બની રહ્યું છે. એટલે મોટા પાયે મતલબ કે માઇનિંગનો પ્લાનિંગ હોઈ શકે સરકારનો, એવું હું માની શકું. તો માઇનિંગના પ્લાનિંગથી અત્યારના નેચરમાં અરાવલી કે જે રિસોર્સ છે પાણીનો તમે વાત કરી, આજે પણ ઝરણા વહેતા હોય, ઉપરથી એટલી જૂની જગ્યાઓ છે, ઐતિહાસિક જગ્યાઓ છે અને એક નેચર કવર છે ઉત્તર ગુજરાત માટે પણ. જો આપણે હું કહું ઈડર તો બહુ દૂર નથી ને, ઈડરમાં ખનન થતા બચાવવા માટે હું એમ કહું છું લોકોએ ઉતરવું પડે, લોકોએ સંઘર્ષ કરવો પડે. તો આપણી કુદરતી સંપદાઓ છે એના ઉપર તો કદાચ એક ઇંચની નજર હોય છે સરકારની કે જે તે વિભાગની. તો એના માટે સામાન્ય માણસે ઉતરવું પડે, અથવા તો સામાન્ય માણસ સુધી એ વ્યાખ્યા નથી પહોંચતી. તો આ તો તમે કહ્યું ને એ કદાચ વસ્તુ ઉપર સ્ટેમ્પ લાગે છે કે અચ્છા આ એક લેવલ પાસ થઈ ગયું, પછી કામ શરૂ થશે, પછી બધું થશે, આગળ જોયું જશે. એકચ્યુઅલીમાં પર્યાવરણથી જેને લાગણી હોય એને તો સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે આવી પરિભાષા પર્યાવરણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી. અમને સૌથી વધુ દુઃખ છે કારણ કે અરાવલીના માઇનિંગનો જે મુદ્દો છે એ ગ્લોબલ વોર્મિંગનો અને ક્લાઇમેટ ચેન્જનો મુખ્ય મુદ્દો છે. અને અત્યારે ગ્લોબલ વોર્મિંગ અથવા તો ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટ્રી દ્વારા જો આવી પરિભાષા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવે તો એ ખરેખર આખા ભારતના દરેક લોકો માટે આ દુઃખદ વિષય કહેવાય. આના ઉપર શું રસ્તા ઉપર લોકો આવશે? રસ્તા ઉપર ચોક્કસ આવશે અને આ પરિભાષા ઉપર સરકારે ફરીથી વિચાર કરવો જ પડશે અને કરવો જ જોઈએ. કારણ કે જૂની પરિભાષામાં એવું હતું કે 30 મીટરની ઊંચાઈ અને 3 ડિગ્રીનો ઢાળ અથવા એનાથી વધારે ઢાળ હોય તો એને બાંધછોડ કરીને માઇનિંગ માટે મંજૂરી આપવામાં આવતી. તમને તમારી જાણ ખાતર એટલું કહીશ કે કાલે મંત્રીશ્રીએ જે પ્રેસ કોન્ફરન્સમાં જાણ કરી કે 0.19% અરાવલી માઇનિંગમાં જશે. તમે અત્યારે સર્વે કરો કે અત્યારે ઓલરેડી કેટલી માઇનિંગમાં છે, કેટલો ભાગ, તો હું એવું માનું છું કે એના કરતા પણ વધારે અત્યારે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે. અને એના સામે પાછો સ્થાનિકોને વાંધો પણ છે. વાંધો છે, ચોક્કસપણે વાંધો છે. અને અરાવલીમાં માઇનિંગના પણ માપદંડો ક્યારેય પણ પ્રોપરલી મેનેજ થયા નથી. જેમ કે કોઈ ચોક્કસ ચોરસ મીટરની માઇન્સ મંજૂર કરવામાં આવી હોય તો એટલા જ વિસ્તારમાં માઇનિંગ થયું હોય એવું ક્યારે પણ થયું નથી. એના માટે કેટલીક વાર આપણે જાણીએ છીએ મીડિયાના મારફતે કે ખાણ ખનીજ વિભાગ એમને દંડ ફટકારે છે. આવા બધી ઘટનાઓ આપણે જાણીએ છીએ. તો હવે 100 મીટરની હાઈટની જે પરિભાષા છે એ સામાન્ય વ્યક્તિની સમજની બહાર છે. અને મહેશભાઈ જે વાત કરી એને ખૂબ સારી વાત કરી. નિયમોમાં ઘણી વખત એવી આંટીઘૂંટી રહી જાય છે અથવા રાખી દેવામાં આવે છે જે સામાન્ય માણસની સમજની બહાર છે. બાકી પત્રકારો એમ ન કહે કે 3 બાજુથી અરાવલીથી ઘેરાયેલું છે દિલ્હી તો હવાઓ બચી ન જાય, કદાચ તમે વધારે સમજી શકો. પણ અહીંયા તો ગોચરમાં 100 ફૂટના ખાડા ખોદાઈ જતા હોય. આ તો અરાવલીની વાત છે. સાહેબે જે વાત કરી એને વાત કરી કે અત્યારે જે એક્ઝિસ્ટ ચાલી રહી છે માઇનિંગ, એમાં પણ ધારાધોરણનું તો બધી જગ્યાએ, માત્ર અરાવલી નહીં, માત્ર દંડ ફટકારીને છૂટી જવાનું, પાછી એ કુદરતી ઊભી તો કરી નહીં શકે સરકાર. તો આ મુદ્દે વધુ જવાબદારી સાથે, વધુ સ્પષ્ટતા સાથે શું આવનાર સમયમાં વાત કરવી પડશે સરકાર અથવા પર્યાવરણ મંત્રીએ કે મંત્રાલયે? લોકોને જો વિશ્વાસ સંપાદિત કરવો હોય લોકોમાં, સરકારે કરવી જ પડશે. કારણ કે બહુ જ મોટો આક્રોશ છે. કારણ કે લોકોનું જીવન નિર્વાહ એ તળેટી ઉપર છે અને વન્ય પ્રાણીઓનું પણ એ નિવાસસ્થાન છે. આપણે સરસ વાત કરી હેબિટાટ એમનું જે છે તે એમાં, અને જે 100 મીટરથી નીચે છે એ નોન ફોરેસ્ટ થઈ જશે. એટલે ફોરેસ્ટનું ક્લિયરન્સ એ નહીં લેવાનું, એટલે પછી તો ખુલ્લું મેદાન મળી જાય, એટલે માફિયાઓ પણ ફાવી જાય અને બધા ફાવી જાય. પાણીના સ્ત્રોત સુકાઈ જાય. જે તમે બી વાત કરી, હિરેનભાઈએ વાત કરી
નોર્થ ગુજરાત તો આમ બી પાણીની અછતથી છે અને એની ઉપર રિચાર્જ ઉપર જ નભે છે, તો એની પર બહુ મોટી અસર થવાની, એટલે પાણી ઉપર પણ અસર થવાની. જંગલી પ્રાણીઓ જો નીચે આવી જાય તો એને માનવનો સંઘર્ષ પણ વધવાનો. નહીં, આજકાલ તો દીપડા પ્લાસ્ટિક ખાતા થઈ ગયા છે ને. હા હા, આજે આબુનો જે આપણે ગાયોની વાત કરીએ છીએ કે ગીરમાં શું છે, આ તો પ્લાસ્ટિક ઉપર બેન કરી દેવામાં આવ્યો. એટલે એ પરિસ્થિતિઓ છે કે આપણે જ્યાં જ્યાં પહોંચ્યા છીએ એ આપણી સિવિક સેન્સ નથી. ઓલરેડી આપણે ત્યાં ડેમેજ તો કરી જ રહ્યા છીએ, ઉપરથી આ આવશે. પણ પ્રવીણભાઈ, મને લાગે સરકાર તો વિચારવું જ પડે, પણ સુઓ મોટો પણ જો સુપ્રીમ કોર્ટ લઈ લે, સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ કોઈ આંદોલન હોય બીજા હોય તો જાતે સુઓ મોટો લેશે. અહીંયા સરકારે કરેલી ભલામણો સ્વીકારી સુપ્રીમ કોર્ટે અને એને વ્યવહારુ અને વૈજ્ઞાનિક ગણ્યું. હવે આટલું આંદોલન થાય છે તો સુપ્રીમ કોર્ટે એને રેકગ્નાઇઝ કરીને સુઓ મોટો લઈને રીકન્સિડર કરવું જોઈએ એવું હું માનું છું. તો બાકી સ્ટેટ્સમાં એ ચાહે કોંગ્રેસ શાસિત હોય કે બીજેપી શાસિત હોય, મેં સિંગરૂરની વાત કરી, 6 લાખ ઝાડ કપાવવાની વાતની પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ વાત કરી, હિમાચલમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. જે ખનન અથવા તો એ જી હિરેનભાઈ, જે અત્યારે આપણે સમાચારો સાંભળીએ છીએ એ ખનન માટે હોય, વિકાસના પ્રોજેક્ટ માટે હોય, વ્યાખ્યા જે કંઈ પણ અપાતી હોય, આપણે ગ્રીન કવર વધ્યું ને ઝાડ વાવવાની વાત કરે છે, એમાં ઉછેરે છે કેટલા અથવા ઉછેરવાની જવાબદારી તો સામાજિક સંસ્થાઓ અને ઇન્ડિપેન્ડન્ટ લોકો જેને લગાવ છે એ લે છે. બાકી તો ઓન પેપર જાણીએ છીએ શું થઈ રહ્યું છે. ખરેખર આપણે જોઈએ ને તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ લેવલ પરના કર્મચારીઓ જે અથાક મહેનત કરે છે, એ મહેનત પાછળ ક્યારેક ટોપ લેવલથી જે આ ડિસિઝન આવે છે ને એના ઉપર પાણી ફરી વળે છે. કારણ કે હું ગ્રાઉન્ડ લેવલ પર જોઉં છું, વન વિભાગના કર્મચારીઓ સાથે જોડાયેલો છું અને મેં એમની નર્સરીથી લઈને વાવણી સુધીની તમામ મહેનત આપણે રૂબરૂ જોઈએ છે. અને ક્યારેક આવી ડિસિઝન ઉપરથી આપણને દુઃખ થાય છે કે આ આવનારી પરિસ્થિતિ શું થશે. અને બીજી વાત હું ચોક્કસપણે કહીશ કે અગર માઇનિંગ ઉદ્યોગ આર્થિક વ્યવસ્થાના ગ્રોથ માટે જો કરવામાં આવે તો કદાચ સસ્ટેનેબલ માઇનિંગ માટે સરકાર આવું પ્લાનિંગ કરી રહી છે, તો એની ડિમાન્ડ ઘટાડવી પડે અને એના ઉપર વધારે ટેક્સ લગાવવો પડે, તો કદાચ એમાં સામાન્ય વ્યક્તિ પણ એની ગ્રેનાઇટની આકાંક્ષાઓ છોડી દે અને ક્યાંક કરીને આપણે પર્યાવરણ બચાવવામાં મહદઅંશે આપણે કોશિશ કરી શકીએ. પણ એ પ્રવીણભાઈ ઊંધું થશે. માનો કે તમે કાયદેસરનું જો લીઝને કરતા હોય અને વિસ્થાપિત કોઈ ગામને કરો તો રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ તમારે આપવું પડે, પુનર્વસન પુનર્વસવાટ. અહીંયા શું થવાનું કે તમે એવું ખોદી નાખશો એટલે તળેટીના ગામોએ ફરજિયાત સ્વૈચ્છિક સ્થળાંતરિત કરવું પડશે. એટલે સરકારે આર નહીં આપવું પડે અને સ્વૈચ્છિક સ્થળાંતરિત કરીને શહેર તરફ જવું પડે, કારણ કે એમના પાણીના સ્ત્રોત સુકાઈ જાય, એમનું ચરણ જતું રહે તો કરે શું, ખેતી નહીં થાય તો કરે શું. એટલે એમને ફરજ પડશે ગામ છોડવાની, ગામ છોડવાની ફરજ પડશે. એટલે ખેતર તમે કદાચ ન વેચો પણ પોલ્યુશન જ એટલું હોય કે છેલ્લે ના છૂટકે વેચવું પડે. અહીંયા એ જ થવાનું. એટલે સરકારે આર નહીં આપવું પડે અને ગામના લોકો ગામ છોડીને ભાગી જશે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું. અને હિરેનભાઈ વાત કરી, હિરેનભાઈ જે વાત કરી કે આ રિચાર્જનું મુખ્ય સ્ત્રોત છે એ જો સુકાઈ જાય આના લીધે તો બહુ મોટી મુશ્કેલી થાય પાણીના સ્ત્રોતની. ઓકે હિરેનભાઈ, અત્યારે આપણે જોઈએ છે જેમ કે રાજસ્થાનના વિસ્તારમાંથી આપણી સાબરમતી નીકળે છે, તો હું મોસ્ટલી રાજસ્થાનના વિસ્તારોમાં પણ જતો હોઉં છું, તો ત્યાં સુંદર નદી છે, એ જ સાબરમતી આપણા ગુજરાતની સૌથી પોલ્યુટેડ રિવર બની જાય છે. એટલે આ આંદોલનમાં તમે જોયું હશે કે દરેક વ્યક્તિ આમાં ઇન્વોલ્વ થાય છે રાષ્ટ્રહિતમાં. અરાવલી આંદોલનમાં તમે પહેલા દિવસથી જોઈએ છે કે દરેક વ્યક્તિની એમાં લાગણી આવી છે. જેમ કે જે તે સમયે અમારું ઈડર ગઢ બચાવ આંદોલન ચાલતું હતું તો એમાં ગુજરાતભરમાંથી લોકો અમારી સાથે જોડાયેલા, આખું ઈડર એમાં જોડાયેલું, ઈડરના એક એક વ્યક્તિ એક એક સંસ્થાઓ એમાં સહભાગી થઈ અને ગુજરાત સરકારે પણ અમારી વાતને માન રાખી અને અત્યારે માઇનિંગ બંધ કરાવ્યું. અરાવલી આખા દેશની અરાવલી માઉન્ટેન રેન્જની જ્યારે વાત આવી તો એમાં કેટલાય ધાર્મિક સ્થાનો છે, કેટલાય પેલેસ છે, કેટલાય રિઝર્વ ટાઈગર રિઝર્વ ફોરેસ્ટ છે. ગુજરાતમાં રિઝર્વ ફોરેસ્ટ નથી. જેસોરને બાદ કરતા આપણે જોઈએ તો રિઝર્વ ફોરેસ્ટ ઓછું છે. તો પરિભાષામાં આના કોઈ નોટિફિકેશન છે નહીં કે આનું શું થશે. ઓકે, તો એ જ બીજી વાત હું છે ને સરકારને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે અરાવલીના મુદ્દામાં ખરેખર ટ્રાઇબલ લોકોનું વિચારવા જેવું છે અને એમને જંગલમાં વસતા આદિવાસી લોકોને છંછેડવામાં કોઈ મજા નથી. એ લોકોની જિંદગી અત્યારે પણ બહુ ખરાબ છે. આપણે એમને સહયોગી ન થઈ શકીએ તો કાંઈ નહીં, એમને છંછેડીએ નહીં, એમને હેરાન પરેશાન થાય એવી કોઈ
પરિસ્થિતિ ઊભી ન કરીએ. ઓકે, બહુ સારી વાત કરી. દાંતાના જે પાડલિયા ગામની સ્થિતિ ઊભી થઈ એ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય. તમે સહાય ન કરી શકો પણ છંછેડો નહીં. જે શબ્દો છે બહુ માફક બેસે છે, કેમ કે હિરેનભાઈ એવી જગ્યાઓ જાય છે જ્યાં કવરેજ નથી હોતું. એ બેટર સમજી શકે છે કે ક્યાં શું સ્થિતિ છે. ને સાબરમતી, વાકલ, જાડોલથી લઈને અત્યારે સાબરમતીની અમદાવાદમાં શું સ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ. અપેક્ષા રાખીએ કે જે અરવલ્લીથી જોડાયેલા છે, જે જોડાયેલા પણ નથી, આ માત્ર 4 રાજ્યોનો પ્રશ્ન નથી. ઘણી બધી પરિસ્થિતિઓ બદલી જશે. અપેક્ષા રાખીએ કે પર્યાવરણ મંત્રી પ્રગટ થયા છે તો એકાદ પ્રેસ કોન્ફરન્સ અથવા તો સ્પષ્ટતા કરે આ વ્યાખ્યાની, જેથી સામાન્ય માણસને પણ સમજ આવે કે સરકારનો ઉદ્દેશ્ય ખરાબ નથી, સરકારનો ઉદ્દેશ્ય સારો છે, પણ એ વિશ્વાસનું સંપાદન કરવાની જવાબદારી સરકારની છે. બાકી દરેક વખતે જળ જંગલ જમીન માટે સરકાર સામે આંદોલન કરવા માટે અથવા તો વિરોધ કરવા માટે લોકોએ રસ્તા પર ન ઉતરવું પડે. એ નોબત, એ નિસ્બત ન આવી જોઈએ. ધન્યવાદ હિરેનભાઈ, ધન્યવાદ મહેશભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.